ગુજરાતમાં વધુ એક લોકગાયિકાના પ્રેમ લગ્નનો વિવાદ સર્જાયો છે। લોકગાયિકા કાજલ મહેરિયાએ પરિવારની જાણ બહાર પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી તેના ભાઈ દ્વારા પોસ્ટ કરીને સમાજના આગેવાનો પાસે મદદ માંગવામાં આવી અને વિવાદ સર્જાઈ ગયો। રવિવારે કાજલ મહેરિયાના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો ગાંધીનગરના શેરથા કાજલની સાસરીમાં પહોંચ્યા અને પોલીસ દોડતી થઈ ગઈ। બાદમાં સમાજના આગેવાનો અડાલજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં કાજલ મહેરિયાના લગ્ન અંગે પૂછપરછ કરી હતી। કાજલ દ્વારા પોતાનું મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી। આ મામલે યુવકના પરિવારજનોનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે કહ્યું કે કાજલ અને અલ્પેશે કોર્ટ મેરેજ કર્યા છે। તેઓ છેલ્લા 8 મહિનાથી સાથે રહે છે। કાલે 20 થી 25 જણ આવ્યા હતા। એમ કહેતા હતા કે તમારા છોકરાને બોલાવો અને તમારો છોકરો પાછો વાળી લે, અમારી છોકરી બરી મરી જાય તેમ। અમે તો ફરિયાદ નોંધાવી દીધી, 112 નંબર લગાવી। કાજલબેનને અલ્પેશભાઈ કેટલા સમયથી સાથે છે? કાજલબેન તો 6 થી 7 મહિના। બરાબર છે। અને લોકો સાથે જ રહેશે, અમદાવાદમાં રહે? હા, બરાબર। કોર્ટ મેરેજ કર્યા છે? હા, કરી લીધા। આ બાજુ કાજલ મહેરિયાના માતાનું પણ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું કે જેમાં તેઓએ દાવો કર્યો છે કે શેરથા ગામે દીકરીની માંગણી કરતા પરિવારજનોને ઉશ્કેરીને કાઢી મુકાયા હતા। સાથે જ કાજલ મહેરિયાની માતાનું કહેવું છે કે એ છોકરાએ અમારે ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વીણવા આવતો હતો। હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં આગળ અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી સોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી સોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વેણવા આવતો હતો। એ છોકરા સાથે લગ્ન મારી સોડી કદાપી ના કરે, મારી છોકરી આવી હતી નહીં। હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે, તો મારી દલિત સમાજ અને હડારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો।